હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું જે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ 2. એમાં આજે આપણે યુનિટ નંબર 4 જે ખાતાવાર એટલે કે વિભાગીય હિસાબો છે એ જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં એપ્રિલ 2025માં પૂછાયેલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે નીચેની વિગતો પતંજલિ સ્ટોર્સ લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવેલી છે. વિગત અ, બ અને કનું ખાતું આપ્યું છે. એમાં વિગતમાં આપણને શરૂઆતનો એટલે કે 1/4/2023 એટલે કે શરૂઆતનો સ્ટોક આપ્યો છે. ખરીદ માલ પરત, ચોખ્ખું વેચાણ, મજૂરી, આવક માલ ગાડા ભાડું અને સ્ટોક 31/3/2024 એટલે આખરનો સ્ટોક આપ્યો છે. વિગત અ ખાતાને રૂપિયા, બ ખાતાને રૂપિયા અને ક ખાતાને રૂપિયા આપણને આપેલા છે. અ ખાતામાંથી મોકલેલ બ ખાતાને અને ક ખાતાને, બ ખાતામાંથી મોકલેલ અ ખાતાને અને ક ખાતાને અને ક ખાતામાંથી મોકલેલ અ અને બ ને. બરાબર, કેટલા માલ મોકલ્યો છે એ આપણે કીધું છે. નીચેના ખર્ચા સરખા ભાગે વહેંચવાના છે. ટેલિફોન ખર્ચ, વીમા પ્રીમિયમ અને ઓફિસ ખર્ચા. અને ભાડું છે 6000 જે જગ્યાના પ્રમાણમાં વેચવાનું છે 1:1:2ના પ્રમાણમાં. બીજા ખર્ચા નીચે પ્રમાણે હતા. આપેલ વટાવ છે 4500, કાનૂની ખર્ચા છે 6000, કાલખાત છે 3000, ઇન્કમટેક્સ છે 15750. ત્રણેય ખાતાનું ખાતાવાર વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરો અને ઉપરના ખર્ચની વહેંચણીનું પ્રમાણ દર્શાવીને તમને યોગ્ય લાગે તે પ્રમાણમાં વહેંચવાના છે. એટલે ઉપરના કયા ખર્ચ? તો કે આપણને જે આ 4 બીજા ખર્ચા આપ્યા છે એ ખર્ચની વાત થાય છે કે એ ખર્ચ તમારે જે પ્રમાણમાં વેચવા હોય એ પ્રમાણમાં તમે વેચી શકશો. એટલે તમને કોઈ છૂટછાટ નથી આપી દીધી, પણ આ તો જે રૂલ પ્રમાણે છે એ વેચાતા હોય એમ તમે વેચી શકશો. બરાબર છે. આગળ વધીએ દાખલામાં. બરાબર, આપણને વેપાર અને નફા નુકસાન ખાતું છે એ તૈયાર કરવાનું છે. તો મેં ઓલરેડી વિભાગવાર વેપાર અને નફા નુકસાન ખાતા તૈયાર કરી લીધા. પતંજલિ સ્ટોર્સના ચોપડે આપણે છે એ ખાતાવાર વેપાર ખાતું અને ખાતાવાર નફા નુકસાન ખાતું, આ બે વસ્તુ આપણે તૈયાર કરવાની છે. ચાલો તો શરૂઆતથી જોતા જઈને લખતા જઈને. વેપાર ખાતામાં શરૂઆતમાં બાકી આગળ લાવ્યા શરૂઆતનો સ્ટોક, તો અહીં લખશું આપણે શરૂનો સ્ટોક આપ્યો છે. અ ખાતાનો 12500, બ ખાતાનો 17500 અને ક ખાતાનો 2500. ખરીદી આપી છે. બરાબર છે. અને ખરીદી માલ પરતે આપ્યું છે એટલે આપણે પરતને બાદ કરીને ડાયરેક્ટ ચોખ્ખી ખરીદી લખી નાખશું. તો અહીં લખશું આપણે, અથવા એમ ના કરવું હોય તો ખરીદી અહીં લખશું અને પરત અહીં લખશું. બરાબર છે. એમ કરી નાખીએ ચાલો. બરાબર છે. તો અહીં લખશું આપણે ખરીદી. ચોખ્ખી ખરીદી નથી લખતા. ખરીદી કેટલી છે? 50000, 75000 અને 2 લાખ. અને ખરીદી માલ પરત તો એને આપણે અહીં જવા દઈએ. બરાબર છે. તો અહીં લખશું આપણે ખરીદ પરત, અથવા આમાંથી તમે ડાયરેક્ટ બાદ કરી શકો. ખરીદ પરત છે 5000, 2500 અને 7500. પછી છે ચોખ્ખું વેચાણ. ચાલો તો ચોખ્ખું વેચાણ એટલે કે વેચાણ બાદ પરત. બરાબર છે. એટલે કે પરત એ આમાંથી બાદ છે એ થઈ ગયું છે. 1,50,000, 3 લાખ અને 4,50,000. 1,50,000, 3 લાખ અને 4,50,000. ચાલો, વેચાણ તો તમને ખબર જ છે, જમા આવે. પછી છે મજૂરી. તો મજૂરી વેપાર ખાતામાં ઉધાર બાજુ, તો અહીં લખશું આપણે મજૂરી કેટલી છે તો કે 5000, 7,500 અને 10,000. તો 5000, 7,500 અને 10,000. ચાલો, પછી છે આવક માલ ગાડા ભાડું. તો એ પણ વેપાર ખાતામાં ઉધાર બાજુ જ આવશે. તો આ માં ગાભા અહીં ખરીદીને લગતો ખર્ચ છે એટલે આપણે આમાં લખશું 5000, 7,500 અને 10,000. એમાં પણ એ જાય મજૂરી અને આમાં ગાભા બે સરખા છે. આખરનો સ્ટોક આપ્યો છે તો બાકી આગળ લઈ ગયા. અહીંયા લખશું આપણે આખર સ્ટોક કેટલો છે તો કે આખર સ્ટોક છે 20,000, 12,500 અને 10,000. તો 20,000, 12,500, 10,000. બરાબર છે. આખર સ્ટોક. હવે આ આખર સ્ટોકને હું છે ને અહીંયા નથી લખતો, થોડુંક નીચે લખું છું અહીંયા આખર સ્ટોક. શું કામ? હમણાં તમને સમજાવું. 20,000, 12,500 ને 10,000.
હવે જો અહીંયા આપણે માલની ફેરબદલી થાય છે એક વિભાગમાંથી બીજા વિભાગમાં, બીજા વિભાગમાંથી પહેલા વિભાગમાં, બરાબર છે. તો પહેલાં આપણે અ ખાતામાંથી મોકલેલ માલ, બરાબર, 2,500 અને 5,000 આપણે બને અને કને મોકલેલા છે, બરાબર છે. તો પહેલાં અ ખાતામાંથી માલ નીકળશે, માલ જાય તો જમા, બરાબર. તો અહીંયા લખશું આપણે સરખું સમજાય એટલે મોકલેલ માલ, એમાં પહેલાં આપણે અ ખાતામાંથી, અ ખાતેથી કેટલા મોકલીએ છીએ આપણે, તો કે 2,500 અને 5,000 બ અને કને. તો અ ખાતેથી આ તો કાંઈ મોકલે નહીં, બરાબર છે. તો 2,500 અને 5,000 એ ક્યાંથી જશે, તો કે એ 2,500 અને 5,000 જશે આપણા અ ખાતેથી, બરાબર છે. તો અ ખાતેથી આપણે કેટલા લઈ જઈશું, તો કે ટોટલ 5 ને 2 7 એટલે કે 7,500 અહીંથી જશે, બરાબર. 7,500 ક્યાંથી જશે, અમાંથી. અને એ મળશે કોને, તો કે અહીંયા. તો અહીં લખશું આપણે મળેલ માલ, બરાબર. તો અ ખાતેથી મળેલ. હવે અ ખાતેથી મળે છે તો અને તો મળે નહીં, કેને મળે છે, બને અને કને. એટલે આવે એ સ્ટોકમાં શું થાય, વધારો થાય. એટલે 2,500 અને 5,000 બેયને, આના 2,500 અને 5,000 અને આના ખાતામાંથી 7,500 આપણે કાઢી નાખ્યા, બરાબર છે. ચાલો પછી છે આપણે કોને મોકલીએ છીએ, તો કે બ ખાતામાંથી મોકલેલ. હવે જો હવે મોકલેલ માલ હું છે ને આ બ ખાતેથી લઈ લઈ, કેટલો મોકલીએ છીએ, તો કે અને આપણે 12,500 અને આને 2,500. ચાલો તો આને 1250 અને આને 2,500. ચાલો તો એ 3,750 રૂપિયા છે એ કોણ મોકલે છે, તો કે બ ખાતામાંથી મોકલાય છે. તો બ ખાતેથી મોકલાય છે તો બ ખાતેથી આપણે કાઢવા પડશે 3,750, બરાબર, એમાંથી જાય છે. અને કોને મળે છે, તો કે બ ખાતેથી મળેલ. અને કેટલો મળે છે, તો કે 1,250 અને કને કેટલો મળે છે, તો કે 2,500, બરાબર. ચાલો પછી ત્રીજા નંબરમાં ક ખાતામાંથી મોકલેલ. હવે જો ક ખાતેથી મોકલેલ કેટલો છે, તો કે આને તો બેયને કાંઈ છે નહીં, 1,750 અ ખાતાને મોકલાય છે અને બ ખાતાને 2,250નો માલ મોકલાય છે. એટલે ટોટલ 4,000નો માલ છે એ ક ખાતોમાં મોકલે છે. એટલે 4,000 ક ખાતેથી આપણે કાઢી નાખશું, એટલે જાય એટલે જમા. અને અહીંયા આપણે ક ખાતેથી મળેલ કોને કોને મળે છે, તો કે અ ખાતાને મળે છે 1,750નો અને બ ખાતાને મળે છે 2,250નો. ક ખાતાને કાંઈ મળતું નથી, બરાબર છે. ચાલો તો આ થઈ ગયું આપણું જે વેપાર ખાતું હતું. વેપાર ખાતામાં આપણે આ વસ્તુ જે છે એ એક બાજુથી આપણે મોકલીએ છીએ અને બીજી બાજુ બીજા ખાતાઓને મળે, એટલે આપણે આવી રીતે નોંધ છે એ કરશું. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે વેપાર ખાતું છે એ બંધ કરશું, બરાબર છે. તો ટોટલ કરી નાખીએ. છેલ્લેથી સ્ટાર્ટ કરીએ. 4,50,000 પ્લસ 7,500 પ્લસ 4,000 ને પ્લસ 10,000, 4,71,500. ચાલો એમાંથી આ બધું માઇનસ. તો 2,500, 2,10,000, 10,000, 5,000 અને 2,500. તો એ આવશે 2,30,000. એમાંથી 4,71,500 માઇનસ એ આવશે 2,41,500. કાચો નફો 2,41,500. આ બાજુનો ટોટલ 3,02,500, 3,750 અને 12,500. ચાલો તો એ આવશે 3,18,750, 3,18,750. અને એમાંથી આપણે આ બધો ખર્ચો માઇનસ 17,500, 75,000, 7,500, 7,500, 2,500, 2,250. તો એ આવશે 1,12,250. એમાંથી 3,18,750 માઇનસ એટલે 2,06,500, 2,06,500. અને આ બાજુનો ટોટલ 1,50,000 પ્લસ 5,000 પ્લસ 7,500 પ્લસ 20,000. ચાલો તો એ આવશે 1,82,500, 1,82,500. અને એમાંથી આપણે 12,500, 50,000, 5,000, 5,000,
1250 અને 1750. 75,500 માઇનસ એટલે 1,82,500માંથી 1,07,000 આપણો નફો. ચાલો, કાચો નફો આપણને અ વિભાગનો જે છે એ 1,07,000 સોરી 10,700 નહીં પણ 1,07,000, 2,06,500 બનો અને કોનો છે 2,41,500. બરાબર. હવે એ કાચા નફાને આપણે વેપાર ખાતામાંથી નફા નુકસાન ખાતામાં લઈ જઈએ જમા બાજુ. અહીં લખશું આપણે કાચો નફો. કેટલો છે તો કે અનો છે 1,07,000, બનો છે 2,06,500 અને કોનો છે મારી પાસે 2,41,500. ચાલો, તો કાચા નફાની વાત થઈ ગઈ. હવે આપણે વેપાર ખાતામાંથી નફા નુકસાન ખાતામાં આવીએ. નફા નુકસાન ખાતાની વિગતો આપણને આપી છે. શું કીધું છે તો કે નીચેના ખર્ચા સરખા ભાગે વહેંચવાના છે. હવે આ બધા ખર્ચાની વાત થઈ ગઈ. આ બધા વેપાર ખાતાને લગતા ખર્ચા હતા. હવે આપણને નફા નુકસાન ખાતામાં પહેલાં આપ્યું છે ટેલિફોન ખર્ચ. તો અહીંયા આપણે લખશું ટેલિફોન ખર્ચ. કેટલો આપ્યો છે 750 અને એમ કીધું છે કે ભાઈ આ 3 ખર્ચા છે એ સરખા ભાગે વેચવાના છે. તો 750 ભાગ્યા 3 એટલે 25 તેરી 75. બરાબર. એટલે 250 બધાને ભાગે આવશે. 250 250 250. પછી છે વીમા પ્રીમિયમ. એમાં પણ આપણને સરખા ભાગનું કીધું છે એટલે 1500ના 3 સરખા ભાગ કરી નાખશું એટલે 500 બધાના ભાગમાં આવશે. અને અહીંયા આપણે લખી નાખશું કે આ બધા છે 3 ઓફિસ ખર્ચા. એ પણ 2,250. તો 2,250 ભાગ્યા 3 એટલે કે 750 ત્રણેયના ભાગમાં. આ છે આપણને શું કીધું છે તો કે અહીંયા આપણને નોંધ કીધી છે. બરાબર. નોંધ પ્રમાણે આપણને છે આ 3 આપણે ફાળવ્યા. પછી આગળ આપ્યું છે આપણને ભાડું. તો ભાડું છે એને આપણને એમ કીધું છે કે ભાઈ 6,000 છે અને જગ્યાના પ્રમાણમાં 1:1:2 એટલે કે 6,000 ભાગ્યા 1 ને 1 2 ને 2 4 એટલે ભાગ્યા 4 1500 અને 3,000 એમ આપણે ફાળવવાના છે. તો અહીંયા લખશું આપણે 1500 3,000. સર તમે ફાળવો છો ને અમને કાંઈ ખબર નથી પડતી. બરાબર છે. તો કાંઈ નથી. 6,000ને આપણે 1:1:2ના પ્રમાણમાં વહેંચવાના છે. તો 6,000 એને ભાગ્યા 2 ને 1 3 ને 1 4. બરાબર. એટલે ટોટલ 4 એટલે ભાગ્યા ડાયરેક્ટ 4 કરી નાખશું. 1500 એટલે 1500 1 1500 1500 1 1500 અને 1500 દુ 3,000. તો આ એ જ કર્યું છે. 15 1 15 15 1 15 ને 15 તેરી 15 દુ ને 30 એટલે કે અહીંયા હું 1:1:2. બરાબર. અને આપણે નોંધ કીધી છે. બરાબર. તો એ નોંધના પ્રમાણમાં જ આપણે એને કહેશું રોકેલી જગ્યા. બરાબર. અને રોકેલી જગ્યાના પ્રમાણમાં આપણે ભાડાને મોકલી દીધું. પછી જે બીજા ખર્ચા નીચે પ્રમાણે હતા. આપેલ વટાવ કાનૂની ખર્ચા ઘાલખાદ અને ઇન્કમ ટેક્સ. બરાબર. ઉપરના ખર્ચની વહેંચણીનું પ્રમાણ દર્શાવીને તમને યોગ્ય લાગે તે પ્રમાણમાં વહેંચવાના છે. બરાબર છે. તો આપણે આપેલ વટાવ પહેલાં લઈ લઈએ. બરાબર છે. તો અહીંયા આપણે આપેલ વટાવ કેટલો છે તો કે આપેલ વટાવ છે 4,500 અને આપેલ વટાવ ક્યારે હોય તો આપણે જ્યારે વેચાણ કરીએ. બરાબર. ત્યારે આપણે વટાવ આપીએ બીજાને. બરાબર. તો એ વેચાણના પ્રમાણમાં આપણે લેશું. તો વેચાણના પ્રમાણમાં હવે આપણે એનું પ્રમાણ બતાવવાનું છે. બરાબર છે. તો પ્રમાણ બતાવી દઈએ. વેચાણનું પ્રમાણ કેટલું છે તો વેપાર ખાતામાં જવું પડશે. ચાલો, તો 1.5 લાખ 3 લાખ અને 4,50,000 એટલે 400 હું છે એ કાઢી નાખું તો 15 1 15 15 દુ 30 15 તેરી 45 એટલે કે 1:2:3ના પ્રમાણમાં મારું વેચાણનું પ્રમાણ છે. તો અહીંયા લખશું હું 1:2:3નું પ્રમાણ છે. બરાબર. સર શું કર્યું કંઈ ખબર ના પડી. તો 1,50,000 અનું વેચાણ છે, 3 લાખ છે એ બનું વેચાણ છે અને જે છે એ ત્રીજા નંબરનું વેચાણ કેટલું છે તો કે 4,50,000. તો 4,50,000 કનું વેચાણ છે. આ 4 હું કાઢી નાખું બધામાં તો વધ્યા કેટલા તો કે 15 30 ને 45 અને 15ના ટેબલમાં ત્રણેય આવે છે એટલે 15 1 15 15 દુ 30 15 તેરી 45 1:2:3 મારું વેચાણનું પ્રમાણ આવી ગયું. બરાબર છે. ચાલો, તો એ જ વસ્તુ કરી છે આપણે.
આપેલ વટાવ કેટલો છે ચાલો તો પાછા આમાં આવી જાય 4500, તો એમાં 3 ને 2 5 ને 1 6, 4500 ભાગ્યા 6 ટોટલ આરે આપણે ડિવાઈડ કરી નાખીએ એટલે 7.5 એટલે કે 75. તો અહીંયા આપણે આપેલ વટાવ 750 750 પ્લસ 750 કરીએ એટલે ડબલ થઈ જાય 1500 અને પ્લસ 750 કરીએ એટલે 2250. બરાબર છે. એટલે કે 1 2 ને 3. સોરી પ્લસ કઈ રીતે કર્યા તો કે પ્લસ ના કરવો હોય તો 750 એને ગુણ્યા 1 એટલે 750, 750 એને ગુણ્યા 2 એટલે 1500 અને 750 એને ગુણ્યા 3 એટલે 2250. બરાબર. તમે 1 2 3 આરે ગુણો કે એક ડબલ કરતા જાઓ. બરાબર. એ છે બંને સેમ જ થાય. આપેલ વટાવ છે. પછી છે કાનૂની ખર્ચા. ચાલો તો કાનૂની ખર્ચા. કાનૂની ખર્ચા આપણે કેમાં ફાળવવા? બરાબર. આપણી પાસે આટલી વસ્તુ છે. બરાબર. પણ આમાંથી આપણે કેમાં ફાળવવા કાનૂની ખર્ચા? તો કાનૂની ખર્ચા આપણે કોઈ પણ બાબતે છે એ ફાળવી શકશું નહીં. એટલે આપણે છે એ વેચાણના પ્રમાણમાં જ એને ફાળવી નાખીએ. બરાબર. તો અહીંયા આપણે આને પણ વેચાણના પ્રમાણમાં 1:2:3 પ્રમાણમાં ફાળવી નાખશું કાનૂની ખર્ચાને. બીજા કોઈ પ્રમાણમાં આપણે એને ફાળવી શકશું નહીં. ચાલો તો કાનૂની ખર્ચા છે 6000 અને વળી પાછા 3 ને 2 5 ને 1 6 આરે ડિવાઈડ કરી નાખીએ. 6000 ભાગ્યા જે છે એ 6 તો 1000. તો 1000 × 1000 એટલે આનો 1000, 1000 × 2 એટલે 2000, 1000 × 3 એટલે 3000. બરાબર છે. ચાલો પછી છે કાનૂની ખર્ચાનું કામ થઈ ગયું. પછી ઘાલખાત. તો ઘાલખાત તો વેચાણના પ્રમાણમાં જ હોય. આપણે વેચાણ કરીએ એમાંથી જ ઘાલખાત ઉદ્ભવે. બરાબર છે. તો એને વેચાણના પ્રમાણમાં 1:2:3. ચાલો તો 3000 છે. બરાબર. તો એને આપણે ડિવાઈડ કરી નાખીએ ભાગ્યા 6. બરાબર. ટોટલ મારો 500 એટલે કે 500 × 500, 500 × 1000 અને 513 સોરી 1000, 513 1500. બરાબર છે. 500 1000 અને 1500. બરાબર. ચાલો ઘાલખાતનું કામ થઈ ગયું. પછી છે ઇન્કમ ટેક્સ, આવક વેરો. તો ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ આવક ઉપર. બરાબર. તો આવક ક્યાંથી હોય તો કે વેચાણમાંથી. તો વેચાણ ઉપર કરો. બરાબર. તો આને પણ વેચાણના પ્રમાણ છે મારું 1:2:3. બરાબર છે. તો ઇન્કમ ટેક્સ કેટલો છે તો 15750. તો 15750 ટોટલ છે મારો 3 ને 2 5 ને 1 6 એટલે ડિવાઈડ બાય 6 એટલે 2625. ચાલો તો 2625 પ્લસ હવે જો ગુણ્યા 2 કરો તોય ચાલે અને જે છે પ્લસ કરતા જાવ તોય ચાલે. પ્લસ કરીએ એટલે આપણે થોડુંક ઇઝી પડે. 2625 એટલે 5250 પ્લસ 2625 7875. ચાલો આ વસ્તુ થઈ ગઈ. બરાબર છે. ઇન્કમ ટેક્સનું કામ પણ થઈ ગયું અને છેલ્લો ખર્ચો હતો એ પણ આપણે લઈ લીધો. હવે આપણે કરવાનું છે શું તો કે કાંઈ નહીં સર, હવે આપણે નફા નુકસાન ખાતું બંધ કરી અને આપણે નફો લેવાનો છે. કયો નફો તો કે ચોખ્ખો નફો લેવો પડે. બરાબર. ચાલો તો કાંઈ વાંધો નહીં, ચોખ્ખો નફો આપણે લઈ લઈએ. અહીંયા આપણે ટોટલ કરી નાખીએ. ટોટલમાં ક્યાંય લેવા જવાનું નથી. બરાબર. 2,41,500 એવા ને એવા નીચે આવી ગયા. તો 2,41,500. બરાબર. તો અહીંયા પણ 2,41,500, 250, 500, 750, 3,000, 2,250, 3,000, 1,500 અને 7,875. ચાલો તો એ આવશે 19,125. બસ એટલો જ ખર્ચો છે. એમાંથી માઇનસ 2,41,500 એટલે એ છે 2,22,375. 2,22,375. પછી છે 2,06,500, 2,06,500. ચાલો તો એ થઈ જશે 250, 500, 150, 1,500, 1,500, 2,000, 1,000, 5,250. એમાંથી 2,06,500 માઇનસ તો એ આવશે 1,93,750. 1,93,750 આ છે ચોખ્ખો
નફો. બરાબર છે. ચાલો લાસ્ટમાં 1,07,000 અને 1,07,000, એમાંથી 8 ખર્ચા બધા માઇનસ 250, 500, 750, 1500, 750, 1,000, 500 અને 2,625. 7,875 એમાંથી 1,07,000 માઇનસ તો એ આવશે 99,125. મારો શું આવશે? ચોખ્ખો નફો. અને આ થઈ ગયો આપણો ખાતાવાર નફા નુકસાન ખાતું. બરાબર છે. વેપાર અને નફા નુકસાન ખાતું આવા દાખલા આપણે ગણેલા છે. છતાં તમને કાંઈ પણ ના સમજાય તો મને કોમેન્ટમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમે તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.